સો હેલો ગાઈઝ, આજે સવારે વહેલા ઉઠીને હું રેડી થઈ ગયો. સવારે ઉઠીને સ્પ્રે વગેરે લગાવીને તૈયાર થઈને આપણે પહોંચી ગયા ઓફિસ પહોંચીને જોયું તો આજે નવી પ્રોડક્ટ આવવાની હતી. તો નવું પ્રોડક્ટનું બધું ડિસ્પ્લે કરવાનું બાકી હતું. તો જૂની જે પ્રોડક્ટો હતી એ બધું નીકાળી, જૂનું ડિસ્પ્લે નીકાળ્યું, એને બધું સાફ કર્યું અને પછી નવું ડિસ્પ્લે વગેરે અમે અહીંયા લગાવી દીધું. નવું ડિસ્પ્લે લગાવ્યા પછી અમે ઓર્નામેન્ટ્સ વગેરે અમારા જે છે ગ્લેમડેઝના એ બધા લગાવી દીધા અહીંયા. અને આજે રિસેન્ટલી અમારા શોરૂમની અંદર એક સેટ આવ્યો હતો જેની એપ્રોક્સ કિંમત છે 20 લાખ રૂપીસ. તો આપણે પાછો જોઈને પાછો એને ડિસ્પ્લેમાં મૂકી દીધો. સાંજે આવી ગયા ઘરે આવીને પછી રાધાએ જમવાનું બનાવતી હતી. જમવાની અંદર આજે એને દાળ બનાવી હતી, રોટલી હજી બનાવવાની બાકી હતી. તો એને રોટલી વગેરે બનાવી દીધી. રોટલી બનાવીને પછી અમે જમવાનું રેડી થઈ ગયું હતું. તો અમે બંને જમી લીધું. જમીને પછી પિક્ચર ચાલી રહ્યું હતું અમારું રમૈયા વસ્તાવૈયા. તો રમૈયા વસ્તાવૈયા અમે મૂવી જોયું. મૂવી જોઈને પછી ખબર નહીં, આ મને પૂછવા લાગી કે તમને આનો રિવ્યૂ કેવો લાગ્યો, કેવું લાગ્યું પિક્ચર, કયો હીરો હતો, આવું બધું જેવા તેવા સવાલ કરવા લાગી. તો મળીએ નવા બ્લોગ સાથે. આજના બ્લોગ માટે આટલું જ છે. તમે અગર અમારી ચેનલ પર નવા છો તો